નિશ્ચયક પ્રકરણમાં જેની અંદર ઉદાહરણ 31 છે જો ABC સમાંતર શ્રેણીમાં હોય તો આ નિશ્ચયકની કિંમત આપણે શોધવાની છે। સૌથી પહેલા બહુ મજાની વાત એ છે કે આ દરેકમાં તમે જો મિત્રો એક નું અંતર છે, આમાં પણ એક નું અંતર છે, આમાં એક નું અંતર ખરું પણ ABC માટે કહી શકાતું નથી, પરંતુ એ પ્રશ્નમાં કીધું છે કે ABC સમાંતર શ્રેણીમાં છે તો એમની વચ્ચે પણ ચોક્કસ એક અંતર છે। બીજી વાત મિત્રો સમાંતર શ્રેણીમાં જો લખ્યું હોય તો શું કહી શકાય A + C એના બરાબર 2B। મિત્રો A + C બરાબર 2B આ યાદ રાખીશું। જો આને આધારે પ્રક્રિયામાં ખ્યાલ આવશે કે B વાળું પદ અહીંયા છે એટલે આપણે આ હારને -2 વડે ગુણીશું, કારણ કે જો એને આ બાજુ લાવશો તો આ બાજુ -2 થશે ને। બીજી વાત C અને A ઉકેલેલા છે તો C અહીંયા છે A અહીંયા છે તો જો પહેલી પ્રક્રિયા શું લીધી હાર બીજીને -2 વડે ગુણ્યા હાર ત્રીજીને અને હાર પહેલીને બધાને આપણે પહેલી હારમાં ઉમેરીએ છીએ તો આપણી પાસે જો આ નિશ્ચયની કિંમત શું થશે તે હવે જો આના માટે આપણને ખ્યાલ નથી આવતો, પરંતુ આને -2 વડે ગુણો તો -6y થશે અને -10 થશે। પછી પહેલી હાર 2y + 4 છે અને ત્રીજી હાર આવશે 4y + 6। 2 ને 4 6 - 6 ઉડી ગયા, 6 ને 4 10 અને 10 ઉડી ગયા તો 0 0। અહીંયા શું આવશે અહીંયા બરોબર ધ્યાન રાખજો મિત્રો, અહીંયા 0 જ આવશે કેમ કારણ કે A + C બરાબર તો 2B છે। પછી અહીંયા આવશે 3y + 5 6y + 8 9y + 3 4y + 6 7y + 9 10y + 6 આ નિશ્ચયક મળે છે। હવે આપણને ખ્યાલ આવી ગયો મિત્રો કે આની અંદર આ જે ટોપિક છે એમાં પહેલી હારના ઘટકો શૂન્ય છે એટલે નિશ્ચયકનું વિસ્તરણ કરીશું તો પણ આપણને જવાબ 0 જ મળશે। તો આપેલી આ જો આ હોય તો આ નિશ્ચયકની કિંમત 0 થશે। આવા પ્રશ્નો મિત્રો MCQ માં પણ આવી શકે, આપણે ધ્યાન રાખવાનું। હવે આગળ વધીએ છીએ ઉદાહરણ 32 માં। આ ખૂબ જ સારો અને આઈએમપી પ્રશ્ન છે। આ દાખલો આપણે ટાઈમ વધારે વપરાય એ પ્રકારનો એક્ઝામ્પલ છે મિત્રો। સાબિત કરો કે આ નિશ્ચયક બરાબર 2xyz * x + y + z નો ઘન। હવે જે સાબિત કર્યું જેના પર નજર મૂકીએ જે આપી છે તેના પર નજર મૂકીએ। x + y + z નો ઘન મૂકે તો વિકર્ણ ઘટકમાં બધા પદ તો છે વર્ગવાળા છે એટલે ઘન પણ નથી ને ઘટક પણ નથી। જો આની પાસે x નથી, આની પાસે y નથી, આની પાસે z નથી, એટલે પહેલી પ્રક્રિયા આપણને ખ્યાલ આવી ગયો। આપણે આને કહીશું LHS ની પ્રક્રિયાનો ખ્યાલ આપણે કરીશું કે પહેલી જે હાર છે એને x વડે ગુણીએ, બીજી હારને y વડે ગુણીએ અને ત્રીજી હારને z વડે ગુણીએ। જેટલા વડે ગુણીએ મિત્રો એટલા વડે પદને ભાગીશું તો જ પદની ચોક્કસ યથાર્થતા જળવાશે। એટલે જો x * y + z નો વર્ગ અહીંયા આવશે x2y, અહીંયા આવશે x2z, પછી અહીંયા આવશે xy2, પછી y * x + z નો વર્ગ આવશે અને અહીંયા આવશે y2z, પછી અહીંયા આવશે xz2, અહીંયા આવશે yz2, અહીંયા આવશે z * x + y નો વર્ગ। હવે પદને ધ્યાનથી નિહાળો તો પ્રથમ કોલમમાં બધા પાસે x, બીજા કોલમમાં બધા પાસે y અને ત્રીજા કોલમમાં બધા પાસે z છે તો એ ઘટકોને આપણે સામાન્ય લઈશું x y z કોમન લીધા અને નીચે x y z નો છે શું બચવાનું y + z નો વર્ગ x નો વર્ગ x નો વર્ગ y2 x + z2 y2 z2 x + y નો સ્ક્વેર આવું મળશે। આ તો કેન્સલ જ થઈ ગયું। હવે આ બંને સરખા ઘટક, આ બંને સરખા ઘટક, આ બંને પણ સરખા ઘટક છે। હવે આપણે કોલમની પ્રક્રિયા લઈશું। જો કોલમ 1 ને -1 વડે ગુણી આપણે
જો આવું કરવાથી શું મળશે કે y વત્તા z નો વર્ગ y સ્ક્વેર z સ્ક્વેર આને માઈનસ 1 વડે ગુણી આમાં મૂકશો તો x નો વર્ગ ઓછા y વત્તા z નો વર્ગ x વત્તા z નો વર્ગ નો છે માઈનસ y સ્ક્વેર થશે અને અહીંયા 0 આવશે એ જ રીતે બીજા કોલમને માઈનસ 1 વડે ગુણી આપણે ત્રીજા કોલમમાં ઉમેરીએ તો જો ત્રીજા કોલમમાં શું મળશે આપણને 0 મળશે અહીંયા y સ્ક્વેર માઈનસ x વત્તા z નો સ્ક્વેર આવશે અહીંયા જો x વત્તા y નો વર્ગ ઇન માઈનસ z સ્ક્વેર આવું થશે બોલો ખ્યાલ આવી ગયો આ અહીંયા ગણતરીમાં રડતર રહેશે નડશે આપણે કાઢી લઈએ ધ્યાનથી જરા જોશો તો બરોબર આપણને ખ્યાલ આવશે અહીંયા જો y વત્તા z નો વર્ગ y નો વર્ગ z નો વર્ગ અહીંયા x સ્ક્વેર માઈનસ b સ્ક્વેર પ્રકારના બે ભાગ પડશે x માઈનસ y માઈનસ z x વત્તા y વત્તા z અહીં x વત્તા z માઈનસ y x વત્તા z વત્તા y અહીંયા 0 અહીંયા પણ 0 મળશે અહીંયા જો y માઈનસ x માઈનસ z y વત્તા x વત્તા z x વત્તા y માઈનસ z અને x વત્તા y વત્તા z હવે મિત્રો બરોબર સમજવાની વાત છે કોલમ બીજાની અંદર x y z x y z કોલમ બીજામાં x y z x y z છે તો આપણે એને સામાન્ય લઈશું તો બોલો શું મળશે x વત્તા y વત્તા z નો વર્ગ અહીંયા સામાન્ય આવશે હવે જો શું બચવાનું y વત્તા z નો વર્ગ y નો વર્ગ z નો વર્ગ અહીંયા આવશે x માઈનસ y માઈનસ z અહીંયા આવશે x માઈનસ y વત્તા z અહીંયા આવશે 0 અહીંયા પછી આપણને 0 અહીંયા જો માઈનસ x વત્તા y માઈનસ z અહીંયા આવશે x વત્તા y માઈનસ z જો બીજી ખાસ તમે એક વાત કરો અહીંયા તો અહીંયા જો y સ્ક્વેર છે આનો વિસ્તરણ કરશો તો y સ્ક્વેર આવશે અંતિમ પદ z સ્ક્વેર આવશે મધ્યમ પદ 2yz આવશે અહીંયા y સ્ક્વેર z સ્ક્વેર હાજર છે કે એટલા માટે આપણે શું કરીએ છીએ રો બીજી ને માઈનસ 1 વડે ગુણી પહેલી રો માં ઉમેરીએ એ જ રીતે ત્રીજી રો ને પણ માઈનસ 1 વડે ગુણી આપણે પ્રથમ રો માં ઉમેરીશું તો પ્રથમ રો માં જો x વત્તા y વત્તા z નો વર્ગ અહીંયા માત્ર રહેશે 2yz y સ્ક્વેર z સ્ક્વેર મિત્રો આને માઈનસ 1 થી આમાં મૂકો તો જો x કેન્સલ થશે y કેન્સલ થશે માઈનસ 2z x માઈનસ y વત્તા z અને 0 અહીંયા ઓલરેડી 0 છે પણ ધ્યાન આપજો હું આને માઈનસ 1 થી આમાં મૂકું તો માઈનસ x નો પ્લસ x થશે પછી માઈનસ y થશે ને પ્લસ z થશે પછી માઈનસ x માઈનસ y ને પ્લસ z થશે આમાં માત્ર x જ કેન્સલ થશે માઈનસ 2y પ્લસ 2z આવું રહેશે અહીંયા રહેશે માઈનસ x વત્તા y માઈનસ z x વત્તા y માઈનસ z હવે જો મિત્રો આ કોલમની અંદર આ બંને ઓપોઝિટ છે અને આ બંને પણ વિરોધી છે એટલે કોલમ 2 ને 1 વડે ગુણી આપણે કોલમ 3 માં એડ કરીએ તો x વત્તા y વત્તા z નો વર્ગ 2yz y સ્ક્વેર z સ્ક્વેર માઈનસ 2z x માઈનસ y વત્તા z 0 આમાં રહેશે માઈનસ 2y અહીંયા રહેશે 0 અહીંયા રહેશે x વત્તા y માઈનસ z મિત્રો આપણે વિસ્તરણની ખૂબ નજીક પહોંચી ગયા છીએ હજુ અહીંથી જો વિસ્તરણ કરીશું તો દાખલો ખૂબ ભયંકર બનશે કેમ કે અહીંયા કંટ્રોલ પદ છે ભલે આપણે 0 છે હજુ પણ પદને બનેલા નાના કરવાના છે આના માટે જુઓ આની પાસેથી હું y કાઢી લઉં તો 2z થાય એને આમાં મૂકશો તો બોલો 0 થાય કે કાઢી લેવા મતલબ આને y વડે ભાગવા પડે એટલે પહેલી પ્રક્રિયા જુઓ કોલમ 1 ને આપણે y થી ભાગીએ અને એને કોલમ 2 માં ઉમેરીએ ધ્યાનથી જોજો આપણને શું મળશે x વત્તા y વત્તા z નો વર્ગ અહીંયા 2yz y સ્ક્વેર z સ્ક્વેર
અહીંયા 0 મળશે હવે આને y થી ભાગશો તો y રહેશે એને આવો કરશો તો y કેન્સલ x z આવશે આને y થી ભાગશો તો આ પદ આવશે z2/y એ જ રીતે જો માઈનસ ઉપર છે તમને z કાઢવા પડે તો એનો મતલબ એવું થાય કે કોલમ 1 ને z વડે ગુણ કોલમ પર z વડે ગુણી કોલમ 3 માં ઉમેરી 0 મળશે આને આપણે z વડે ભાગીશું તો અહીંયા મળશે y2/z આને z વડે ભાગીશું એક z આમાં આવશે એટલે આની અંદર x y નામનું પદ અહીંયા રહેશે બોલો ખ્યાલ આવી મિત્રો આપણને જગ્યાની જરૂર પડશે તો અહીંયા આપણે પૂછી લઈએ છીએ હવે ધ્યાનથી સમજો આ ગ્રુપની અંદર હવે કઈ જાજા પ્રમેય વાપરવાની જરૂર નથી આપણે સીધું વિસ્તરણ કરીએ હા હજુ લેવો તો લઈ શકાય પણ 2yz કોમન લઈ શકીએ આપણે 2yz આપણે કામ કરીએ તેમાંથી આપણે 2yz કોમન લઈ લઈએ x y z નો વર્ગ તો એની સામાન્ય છે એટલે જો 1 y2 z2 0 x z અને z2/y અહીંયા 0 અહીંયા y2/z અહીંયા x y હવે આનું વિસ્તરણ કરીશું આપણે તો જુઓ 2yz x y z નો વર્ગ વિસ્તરણમાં એક સાથે જો આ બંનેનો ગુણાકાર આવશે ગુણાકાર કરતી વખતે આપણે વિભાજન નિયમ આપીશું x સાથે બંનેનો ગુણાકાર એટલે જુઓ x2 + xy + xz + yz માઈનસ આ બંનેનો ગુણાકાર y2 z2 upon yz તો જુઓ એક વખતના yz ની કેન્સલ થઈ ગયા હવે 2yz x + y + z નો વર્ગ ઇન્ટુ આ yz પ્લસ આ yz માઈનસ થઈ ગયા મિત્રો શું બચવાનું તો x2 + xy અને xz આ દરેક પદ પાસે x છે સામાન્ય તો 2xyz ઇન્ટુ x + y + z નો વર્ગ અને અહીંયા બચવાનું x + y + z ટોટલ વિચારીએ આપણે તો 2xyz ઇન્ટુ x + y + z નો વર્ગ એના બરાબર આપણે જે જોઈએ છે તે આ છે બોલો મિત્રો ખ્યાલ આવે છે એક્ઝામ્પલમાં અહીંયા બરોબર સમજાય છે તો આ પ્રકારે એક્ઝામ્પલ ખૂબ મોટો છે પણ ડિફિકલ્ટ નથી આને જેટલી બને એટલી વધારે પ્રેક્ટિસ કરો અને ખૂબ સારો આઈએમપી સવાલ છે મિત્રો એટલે મારા તરફથી આ એક્ઝામ્પલની તમે 2 વાર પ્રેક્ટિસ કરશો તો ખૂબ મજા આવી જશે ખ્યાલ આવી ગયો તો ખૂબ સારી પ્રેક્ટિસ કરો